ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં 13 બાંગ્લાદેશી શંકાસ્પદ નાગરિકો ઝડપાયા। અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત બાંગ્લાદેશ સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિઓ વિરુદ્ધ સફળ કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના નિર્દેશ મુજબ અરવલ્લી જિલ્લામાં એસઓજી અને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી। મળેલી ગુપ્ત માહિતી અને બાતમીના આધારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સઘન ચકાસણી કરવામાં આવી। તપાસ દરમિયાન કુલ 13 શંકાસ્પદ નાગરિકોને બાંગ્લાદેશ સાથેના સંબંધ હોવાની શંકા સાથે શોધી કાઢવામાં આવ્યા હતા। તેમની વિગતવાર પૂછપરછ કરવામાં આવી છે અને તેમના ઓળખ અને આધાર પુરાવાની ચકાસણી કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લા પોલીસ ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત સતત સતર્કતા જાળવીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે। આ કાર્યવાહીથી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ તથા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાહેબના તરફથી ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત જે બાંગ્લાદેશી નાગરિકો છે અથવા બાંગ્લાદેશ સાથે સંકળાયેલા જે નાગરિકો છે તેમને તેની ચકાસણી કરી એની માહિતી મેળવી અને તેમના વિરુદ્ધમાં અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી। જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી ચૌધરી સાહેબ તથા તેમની સાથેના તથા એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા સાહેબ, વિજય તોમર સાહેબ, રાઠોડ સાહેબ તથા અન્ય પીએસઆઈ તથા માણસોની 6 ટીમો બનાવવામાં આવેલી અને અરવલ્લી જિલ્લાના જે તાલુકાઓ છે એમાં 13 જેટલા ઈસમો જે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હતા એમને શોધી કાઢવામાં આવેલા છે। એ તમામ નાગરિકોને પૂછપરછની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તેઓ પાસેથી જે આધાર પુરાવાઓ છે એની ચકાસણી કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને આ ઓપરેશન આગળ પણ ચાલુ રહેવાનું છે। એમના પુરાવાઓ છે એને જે બાંગ્લાદેશના રહેવાસી છે કે કેમ બરાબર છે અને ધારો કે ભારતમાં આવી ગયા હોય અને ભારતમાં કંઈ એમણે કંઈ પોતાના બીજા કોઈ ડોક્યુમેન્ટ ઊભા કર્યા હોય તો એ બધી તમામ તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે। વેરિફિકેશનની અંદર એ લોકો પાસે જે કાંઈ ડોક્યુમેન્ટ મળી આવશે અને એમાં કોઈ બાંગ્લાદેશનું કે એ બાજુનું હશે બરાબર તો એના આધારે આપણે તપાસ કરવાની છે। બાંગ્લાદેશ આપણે અરવલ્લી જિલ્લાના જે તાલુકાઓ છે અને મોડાસા ટાઉન વિસ્તાર છે એ વિસ્તારમાંથી આ લોકોને અત્યારે લાવવામાં આવેલા છે। એ હજુ તપાસ ચાલુમાં છે। જેમ જેમ માહિતી મળશે અમે તમને પ્રોવાઈડ કરતા